સાવધાન રહો, સતર્ક રહો। આથી ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે કે કેટલાક સમયથી ચાલતું ગેરકાયદેસર કપાસ ચોરીનું ષડયંત્ર મહારાષ્ટ્રથી આવતા વેપારી ખેડૂતોને આંખમાં મરચા નાખી લૂંટવામાં આવતું કૌભાંડ ખેડૂતો જોડેથી 40 કિલો બતાવી દરેક તોલમાં 12 કિલો વજન ઘટાડી 40 કિલોના બદલે 52 કિલો માલ ખેંચવામાં આવે છે। રિમોટ કંટ્રોલવાળા કાંટા હોય છે અને દેશી કાંટામાં પણ સેટિંગ હોય છે। 50 થી 100 રૂપિયા વધારે ભાવ આપે છે તો લાલચમાં આવીને ખેડૂત પોતાનું નુકસાન કરે છે। દરેક ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તમારે તમારા વજન કાંટા ઇલેક્ટ્રિક કાંટા પર વજન કરીને માલ આપે। જેમ કે અત્યારે ધનસુરા, બાયડ, દેરોલી, આમોદરા, ઇન્દ્રાણ, કસૈયા, સાઠંબાની આસપાસના ગામોમાં આજુબાજુના ગામમાં મહારાષ્ટ્રના વેપારી અને ખેડૂતોની આંખમાં મરચા નાખી લૂંટ ચલાવી રહ્યા છે। તો તમને એવી કોઈ શક્યતા હોય તો એમના આધાર પુરાવા ચેક કરીને માલ આપવો અને કાળજી લેવી। પહેલાથી લેખિતમાં અરજી આપી છે। ખેતીવાડી અધિકારી, સેલ ટેક્સ અધિકારી, ગુજરાત પોલીસ તથા ખેડૂતોને આંખો સામે ગેરકાયદેસર કપાસની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરતા પણ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું અત્યારે ભી ગેરકાયદેસર કામ ચાલુ જ છે। અગાઉ પણ મનકપુરામાં ખેડૂતને લૂંટવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે પણ તમામ ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। તો તમામ લોકોને જાણ કરવામાં આવે કે વધુમાં વધુ આ મેસેજ તમામ ખેડૂત મિત્રોને ફોરવર્ડ કરો। એવો કોઈ શંકાસ્પદ માણસ જોવા મળે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। હેડ ઓફિસ, ગાંધીનગર।